નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 5 ચેપ્ટર નંબર 6 આનુવંશિકતા અને ભિન્નતાનો સિદ્ધાંતો નહીં પરંતુ આનુવંશિકતાના આણ્વીય આધાર. તો આ ચેપ્ટરની અંદર અત્યાર સુધી આપણે ભણી ગયા ડીએનએ સ્વયંજનન. તમને ખ્યાલ છે કે મધ્યસ્થ પ્રણાલી આપણે ભણી ગયા હતા. તો મધ્યસ્થ પ્રણાલીની અંદર આપણે શું ભણ્યા હતા? ડીએનએ નું શું થાય? સ્વયંજનન થાય. ત્યાર દ્વારા ડીએનએ માંથી શું બની શકે? એમઆરએનએ બને અને એમઆરએનએ માંથી પ્રોટીન. આ મધ્યસ્થ પ્રણાલીની આપણે વાત કરી ગયા હતા. તો એમાંથી આપણે ડીએનએ નું સ્વયંજનન આખું લેક્ચર નંબર 4 ની અંદર જોયું. ત્યારબાદ છે ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા. તો ડીએનએ માંથી એમઆરએનએ ની પ્રક્રિયા કયા નામે ઓળખાશે? તો કે પ્રત્યાંકન. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રત્યાંકન દ્વારા ઓળખાશે. ચલો સિમ્પલી આપણે સમજી લઈએ કે ડીએનએ છે તો એના અંદર કઈ શર્કરા હશે? ડીઓક્સીરિબોઝ. અને આરએનએ છે તો એના ઉપર કઈ શર્કરા હશે? રિબોઝ. બરાબર. હવે આપણને એ પણ ખ્યાલ છે કે આરએનએ ના 3 પ્રકાર. એ પણ આપણે લેક્ચર નંબર 3 ની અંદર જોયું. કયા કયા પ્રકાર? તો કે પહેલો એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. તેના સ્થાન અને કાર્યને આધારે કેવા પડે? 3 અલગ અલગ. હવે જોઈએ પ્રત્યાંકન કોને કહેવાશે અને એ કઈ રીતે થાય. તો થવાનું શેનામાંથી છે? ડીએનએ માંથી. તો આ ડીએનએ ની કોઈ શૃંખલા હશે કે જેની ઉપર એક શૃંખલા કેવી હશે? 3:5. તો આ એનાથી વિરુદ્ધ હશે શૃંખલા. આના ઉપર શું આવેલા હોય? નાઇટ્રોજન બેઝ ના ક્રમ આવેલા હોય. આપણે ગણી લઈએ G A C C T A G. આ એક શૃંખલા પરનો ક્રમ છે. અને બીજી શૃંખલા પરનો ક્રમ આપણે ગણીએ તો કે C T G G A T C. આ તમારો શું થઈ ગયો? ડીએનએ નો ક્રમ. તો આ ડીએનએ ના ક્રમમાંથી બેમાંથી એક જ શૃંખલા કોના તરીકે વર્તશે? ટેમ્પલેટ શૃંખલા. અને ટેમ્પલેટ શૃંખલા કોને કહેવાય? એ વસ્તુ પણ યાદ રાખો. કઈ શૃંખલા? તો કે ટેમ્પલેટ શૃંખલા. કોને કહેવાશે? તો કે જે કોઈ પણ ડીએનએ ની શૃંખલા એ પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લેશે એને શું કહેવાય? ટેમ્પલેટ શૃંખલા. તો સર તમને એમ થાય સર બે શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે ના વર્તે? આપણે એ પણ કેસ સ્ટડી કરી લઈએ. બરાબર. તો ટેમ્પલેટ શૃંખલા તમે એટલી વસ્તુ યાદ રાખજો. હવે ટેમ્પલેટ શૃંખલા જો બંને શૃંખલા વર્તતી હોય તો શું પ્રક્રિયા થવાની? ચલો આ 3:5 છેડો છે એટલે કે આ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે તો એમાંથી આરએનએ કયું બનશે? એમઆરએનએ. તો ગણીએ G છે તો ત્યાં કોણ આવવાનું? પૂરક C. હવે T છે તો સોરી A છે તો એની સામે પૂરક કયું આવે? T. પરંતુ આરએનએ છે એટલે કોણ ટ્રાન્સફર થઈ જશે? U. U પછી G G T છે તો A અને A છે તો U G છે તો ત્યાં C. આ શૃંખલાનો ક્રમ કયો થશે? 5:3. આ તમારું થઈ ગયું એમઆરએનએ. હવે બીજી શૃંખલા લઈએ એટલે કે આ નંબરની નીચેની શૃંખલા. જો નીચેની શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તતી હશે તો આપણે અહીંયા આરએનએ કેવું મળશે? તો એ પણ જોઈએ. C છે તો ત્યાં કોણ આવશે? G. T છે તો ત્યાં A. G છે તો C. C A છે તો કોણ આવશે? U. T છે તો A અને C છે તો કોણ આવશે? G. આ તમારી શૃંખલાનો ક્રમ કયો થશે? તો કે 5 અને વિરુદ્ધ બનવાનું છે એટલા માટે અહીંયા ક્રમ ફેરવાઈ જશે 3:5. સમજ પડી? આની પૂરક હશે ને? આ 3:5 છે એટલા માટે પૂરક કઈ બની? 5:3. આ 5:3 શૃંખલા છે તો એની પૂરક કઈ બની? 3:5. આ બંને શૃંખલા શું કર્યું? તો કે આરએનએ બનાવી દીધા. અત્યારે કયા આરએનએ છે? સપોઝ એમઆરએનએ. હવે થશે શું? તો કે એમઆરએનએ તમારું એક ડીએનએ ની શૃંખલા અને બીજી ડીએનએ ની શૃંખલા જુઓ. આરએનએ બંને કેવા બનાવ્યા? અલગ અલગ. બંને સેમ છે નહીં. હવે શક્ય છે કે જો બંને આરએનએ હશે તો પ્રોટીન સંશ્લેષણમાં ભાગ નહીં લે. કારણ કે એમઆરએનએ નું કામ શું છે? પ્રોટીન સંશ્લેષણ કરવું. પ્રોટીન સંશ્લેષણ કરવા માટે હંમેશા આરએનએ કેવું હોવું જોઈએ? સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોવું જોઈએ. એટલે કે આરએનએ ની એકાકી શૃંખલા હોવી જોઈએ, બેવડી શૃંખલા હોવી જોઈએ નહીં. પરંતુ જો બંને શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે અને બંને શૃંખલા શું બનાવે? આરએનએ બનાવે તો એક પ્રોબ્લેમ આવશે. કયો પ્રોબ્લેમ આવશે? બંને શૃંખલાનું આરએનએ તમે જુઓ એકબીજાને પૂરક છે. G ની સામે C, U ની સામે A, GC GC AU UA અને CG. આ બંને વચ્ચે તો હાઇડ્રોજન બંધ બની જશે.
કારણ કે આપણે તો ટેસ્ટ ટ્યુબની અંદર અથવા તો પેટ્રી ડિશની અંદર આ પ્રક્રિયાઓ કરતા હોઈએ તો આના કારણે શું બની જાય, બંને ફરીથી જોડાઈ જાય, અને જો ફરીથી જોડાઈ જાય તો અહીંયા હાઇડ્રોજન બંધ બની જાય. હાઇડ્રોજન બંધ બની જાય એટલે શું બનાવી દઈ, dsRNA, એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ. આરએનએ નું બેવડું કુંતલાકાર રચના, તો એને શું કહેવાશે, dsRNA. હવે આ dsRNA બની ગયું તો એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેશે નહીં, તો એ પ્રત્યાંકનનો કોઈ ફાયદો છે નહીં. ઘણી વખત આવે ખામી આવે કે dsRNA બની જાય તો પ્રત્યાંકન થશે નહીં, એટલે કે પ્રોટીન સંશ્લેષણ એમાંથી થશે નહીં. એટલા માટે આપણે ફક્ત ને ફક્ત કેવું આરએનએ જરૂરી છે, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. અને સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ બનાવવા માટે બે માંથી ફક્ત ને ફક્ત એક જ ડીએનએ ની શૃંખલા કોના તરીકે વર્તતી હોવી જોઈએ, ટેમ્પલેટ શૃંખલા તરીકે. આ ટેમ્પલેટ શૃંખલાને બીજું શું કહેવાશે, પ્રતિહીન શૃંખલા. પ્રતિહીન શૃંખલા. હવે કોણ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે, કોણ કોડિંગ શૃંખલા તરીકે વર્તે, એ આપણે સમજશું પ્રત્યાંકન એકમની અંદર. અત્યારે પ્રત્યાંકનની આપણે બેઝિક માહિતી લઈ લઈએ. હવે તમને ખ્યાલ છે આ ડીએનએ છે, તો ડીએનએ હકીકતમાં શું હોવાનું, જનીન હોવાનું. હવે એવું તો નથી કે આ ડીએનએ નો આપણને આટલો ક્રમ ખબર છે તો એ કામ ફક્ત શું કરશે, mRNA બનાવવાનું. એવું શક્ય નથી. કેમ, તો કે દરેક જનીન કેવું છે, આનુવંશિક. કેવું છે, આનુવંશિક. તો આનુવંશિકતાનો ક્રમ કે જનીનનો ક્રમ એ આપણને ડીએનએ ના ક્રમ પરથી ચોક્કસ ખબર પડે નહીં. કેમ ના ખબર પડે, તો કે ડીએનએ જે છે આ ડીએનએ ત્રણ કામ કરશે. mRNA પણ બનાવશે, ઘણા tRNA પણ બનાવશે, અને ઘણા rRNA પણ બનાવશે. આપણે પ્રત્યાંકનની અંદર ફક્ત આ ટોપિકને લઈએ છીએ, પરંતુ ડીએનએ ઉપર tRNA બનાવવાની, rRNA બનાવવાની માહિતી પણ આવેલી હોય, એના માટેનું પણ જનીન આવેલું હોય. એટલા માટે ડીએનએ નો ચોક્કસ ક્રમ આપણે એવું ના કહી શકીએ કે આટલો ભાગ ડીએનએ નો એ mRNA બનાવે, બીજો કોઈ બનાવશે નહીં. આવું કેવું છે, ઇમ્પોસિબલ. આવું શક્ય નથી. એટલા માટે ઓકે. ત્યારબાદ આપણે જોઈએ પ્રત્યાંકનની અંદર આખું ડીએનએ ભાગ લેશે, તો કે નહીં, ડીએનએ નો કોઈ ચોક્કસ ભાગ લેશે. તો ડીએનએ નો જે ચોક્કસ ભાગ એટલે કે ટેમ્પલેટ શૃંખલામાં પણ જે ભાગ પ્રત્યાંકન માટે જવાબદાર હોય એને શું કહેવાશે, સિસ્ટ્રોન. શું કહેવાશે, સિસ્ટ્રોન. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી. કેમ, તો કે આદિકોષ કેન્દ્રની અંદર સિસ્ટ્રોન આવશે, હજી એક્ઝોન આવશે અને ઇન્ટ્રોન પણ આવશે, તો એના માટે તમારે આ આવશ્યક છે. આ વસ્તુ થઈ ગઈ તમારી બેઝિક માહિતી. હવે આ સિસ્ટ્રોન છે, તો સિસ્ટ્રોન ને તમારે શા માટે યાદ રાખવાનું છે, તો તમારી પાસે બે પ્રકારના સજીવો હશે. એક કયા, આદિકોષ કેન્દ્રીય, અને બીજા કેવા, સુકોષ કેન્દ્રીય. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. સુકોષ કેન્દ્રીય. એમાંથી આદિકોષ કેન્દ્રીય સજીવો છે એ સજીવો બધા કેવા છે, તો કે પોલિસિસ્ટ્રોનિક. કેવા, પોલિસિસ્ટ્રોનિક. પોલિસિસ્ટ્રોનિક. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવોના ડીએનએ કેવા હશે, મોનોસિસ્ટ્રોનિક. મોનોસિસ્ટ્રોનિક. સિસ્ટ્રોનિક. હવે મોનોસિસ્ટ્રોનિક કોને કહેવાય અને પોલિસિસ્ટ્રોનિક કોને કહેવાય એના વિશે પણ આપણે સમજી લઈએ. ઓકે, તો આદિકોષ કેન્દ્રીયની અંદર કેવું છે, તો સમગ્ર ડીએનએ ની લંબાઈ, સમગ્ર ડીએનએ ની લંબાઈ એક એવી હશે, સિસ્ટ્રોન તરીકે વર્તે. સમગ્ર લંબાઈ કોના તરીકે વર્તે, સિસ્ટ્રોન તરીકે વર્તે. એટલે એનું કામ શું હશે, સમગ્ર ડીએનએ નું કામ હશે કે એ કોનું નિર્માણ કરે, mRNA નું. પરંતુ તમારા આદિકોષ કેન્દ્રીય સજીવો હશે એની આપણે ટેમ્પલેટ શૃંખલા લઈએ તો એની અંદર કંઈક આવું હશે. આવી રીતે કંઈક ત્રુટક તમને દેખાય છે, જુઓ. ઓકે, એમાંથી આ બ્લેક ભાગ જે છે એ જ ફક્ત કોના તરીકે વર્તે છે, સિસ્ટ્રોન. એટલે જુઓ, એકને છોડીને એક એવી રીતે સિસ્ટ્રોન આવેલું છે. એટલા માટે એને શું કીધું આપણે, મોનોસિસ્ટ્રોનિક. હવે મોનોસિસ્ટ્રોનિક ની અંદર પણ બે ભાગ તમારે જોવાના, એક્ઝોન અને ઇન્ટ્રોન. આ બ્લેક કલર થી મેં તમને જે ભાગ દેખાડેલો છે એને તમે કહીજો એક્ઝોન, અથવા તો એને આવી રીતે પણ લખાય, એક્ઝોન. ઓકે,
અને રેડ કલર થી જે ભાગ તમને દર્શાવેલો છે એ ભાગ છે તમારા ઇન્ટ્રોન. હવે આ એક્ઝોન અને ઇન્ટ્રોન માંથી પ્રત્યાંકન ફક્ત કોણ કરશે? તો કે ફક્ત ને ફક્ત એક્ઝોન. ઇન્ટ્રોન પ્રત્યાંકનમાં ભાગ લેશે નહીં. એટલે આ સુકોષ કેન્દ્રીય સજીવના ડીએનએ ની અંદર ત્રુટક રીતે પ્રત્યાંકન થશે. એટલા માટે એને શું કહેવાય છે? મોનોસિસ્ટોનિક. આ વાત થઈ ગયા બાદ હવે આપણે જોઈશું પ્રત્યાંકન એકમ. તો કે પ્રત્યાંકન થવા માટે કયા એકમો જરૂરી છે, કયા ઉત્સેચકો જરૂરી છે, એ બધાની ચર્ચા કરીશું. કોઈ પણ પ્રક્રિયા થાય તો હંમેશા આપણને ખબર છે કોઈ અજાણ્યા સ્થાનેથી થશે નહીં, રેન્ડમ સ્થાનેથી થશે નહીં. કોઈ પણ પ્રક્રિયા થવા માટે તેની શું હોવું જોઈએ? ચોક્કસ ઓળખ શૃંખલા હોવી જોઈએ. હવે આ ઓળખ શૃંખલા ક્યાં હોય, કોને કહેવાય, આ પણ આપણે સમજી લઈએ. ચલો, પ્રત્યાંકન એકમ. પ્રત્યાંકન એકમ. પ્રત્યાંકન એકમના કેટલા ભાગ પડશે? તો કે 3. કેટલા? 3. પહેલો ભાગ છે એનું નામ છે પ્રમોટર. બીજો ભાગ જે છે એનું નામ છે બંધારણીય જનીન. અને ત્રીજો ભાગ જે છે એનું નામ છે સમાપક અથવા તો સમાપ્તિ સ્થાન. સમાપક અથવા તો સમાપ્તિ સ્થાન. આ એકમ ક્યાં આવેલો હશે? તો કે ડીએનએ ની શૃંખલા પર. એટલા માટે હવે આપણે શું કરી લઈએ? ડીએનએ ની શૃંખલા પણ દોરી લઈએ. ચલો, આ એક શૃંખલા અને આ બીજી શૃંખલા. એક છેડો 5' હશે તો બીજો છેડો 3'. તો એનો પૂરક કયો હોય? 5' તો અહીંયા 3'. આ ડીએનએ ઉપરથી વચ્ચે શું હશે? નાઇટ્રોજન બેઝ એટલે કે ન્યુક્લિયોટાઇડ કે જે હાઇડ્રોજન બોન્ડ વડે જોડાયેલા હશે. એટલા માટે બંને શૃંખલા કેવી હોય? સાથે જોડાયેલી. હવે આપણે જોઈએ કે આ ડીએનએ ની શૃંખલા પર પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યાંથી શરૂ થશે? તો કે એના માટે પણ ચોક્કસ શૃંખલા આવેલી હોય. આ શૃંખલાને શું કહેવાશે? ઓળખ શૃંખલા અથવા તો એને કહેવાશે પ્રમોટર સ્થાન. તો પ્રમોટર સ્થાન સપોઝ કે અહીંયા આવેલું છે. ક્યાં આવેલું છે? આ ભાગે. કોણ છે? પ્રમોટર. એક બીજા છેડે શું આવેલું હશે? સમાપ્તિ સ્થાન. શું આવેલું હોય? સમાપ્તિ સ્થાન. આ ભાગ શું છે? સમાપક. પ્રમોટર અને સમાપકની વચ્ચે જે કોઈ પણ ભાગ આવેલ છે એને શું કહેવાય? બંધારણીય જનીન. હવે આપણે ત્રણને સમજીએ. પ્રમોટર એટલે કે પ્રમોટ કરવું, શરૂ કરવું. એના પરથી નામ અપાયેલ છે. એટલા માટે આપણે સમજી શકીએ કે પ્રમોટરનું કાર્ય શું હશે? પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય એ ઓળખ શૃંખલાનું નિર્દેશન કરવું. આ નિર્દેશન કોણ કરશે? તમારી નાઇટ્રોજન બેઝની ચોક્કસ શૃંખલા. આ ચોક્કસ શૃંખલા ક્યાં આવેલી હોય? તો કે ડીએનએ પર. હવે આ ડીએનએ પર આવેલી શૃંખલામાં આપણે એક વાત કરી તો કે એક છેડો કેવો એક શૃંખલા કોના તરીકે વર્તે? હંમેશા ટેમ્પલેટ શૃંખલા તરીકે. અને એના વિરુદ્ધ શૃંખલા જે હોય એ કોના તરીકે વર્તશે? કોડિંગ શૃંખલા તરીકે. જેવી રીતે ડીએનએ સ્વયંજનન આપણે જોયું તો એની અંદર કયો ઉત્સેચક કામ કરતો હતો? ડીએનએ પોલિમરેઝ. એવી રીતે આરએનએ ની આપણે વાત કરીએ છીએ તો કયો ઉત્સેચક કાર્ય કરશે? આરએનએ પોલિમરેઝ. આ પોલિમરેઝ પ્રકારના જે ઉત્સેચકો છે એ હંમેશા નવી શૃંખલાની કઈ દિશામાં કાર્ય કરશે? 5' to 3' દિશામાં. કઈ દિશામાં? નવી શૃંખલાની 5' to 3' દિશામાં. એટલા માટે જે ટેમ્પલેટ શૃંખલા હોય એ કઈ શૃંખલા હશે? 5' to 3' કે 3' to 5'? તો કે ઓબ્વિયસલી 3' to 5'. કેમ? તો કે નવી શૃંખલા માનો કે અહીંયા બને છે કોઈ, આવી રીતે નવી શૃંખલા બને છે તો એનો આ છેડો કયો હશે? 5' અને આ છેડો 3'. આ દિશામાં પ્રક્રિયા થતી હોય તો ટેમ્પલેટ શૃંખલા કઈ થઈ? 3' to 5'. તો પ્રમોટરમાં તમારે યાદ રાખવાનું કે ટેમ્પલેટ શૃંખલા કઈ વર્તશે? કે જે છેડો જે શૃંખલા 3' to 5' છે એ. અને એનાથી વિરુદ્ધ જે શૃંખલા કે જે કોઈ પણ પ્રત્યાંકનમાં ભાગ લેતી નથી એને કઈ કહેવાશે? કોડિંગ શૃંખલા. કઈ? કોડિંગ શૃંખલા. આ કોડિંગ શૃંખલાનો ક્રમ કોના જેવો હશે? તો કે નવી બનવાની જે શૃંખલા છે એના જેવો. એટલે કે 5' to 3'. આ કોઈ પણ પ્રત્યાંકનમાં ભાગ લેતી નથી. જ્યારે પ્રત્યાંકનમાં ભાગ લેતી હોય એવી ડીએનએ ની શૃંખલા કઈ?
3-5 એકબીજાને કેવી હશે? પૂરક. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો, કારણ કે આ વસ્તુ તમને અટવાડશે. હવે કોડિંગ શૃંખલામાં તમને પૂછે કે પ્રમોટર સ્થાન ક્યાં આવેલું હોય, ક્યાં અટવાડે પણ તમને કહી દઉં કે કોડિંગ અહીંયા તમે જુઓ કઈ શૃંખલા કોડિંગ થશે અને કઈ પ્રમોટર થશે. તો આ નીચેની જે 3-5 છે આ અત્યારે આપણે કઈ થઈ? ટેમ્પલેટ. તમને કે કોઈ ડાયાગ્રામમાં એ ઉપરની શૃંખલા આપેલી હોય તો પણ તમારે કયો સમજવાનું? 3-5 હોવું જોઈએ. ચલો એના વિરુદ્ધી એ કઈ થઈ? કોડિંગ શૃંખલા. કઈ થઈ? કોડિંગ શૃંખલા. હવે ટેમ્પલેટ શૃંખલાના કયા છેડે પ્રમોટર સ્થાન છે? તો કે 3 છેડે. જુઓ ટેમ્પલેટ શૃંખલાના કયા છેડે? 3 છેડે કોણ આવેલું હોય? પ્રમોટર સ્થાન. જ્યારે કોડિંગ શૃંખલાના 5 છેડે કોણ આવેલું હોય? પ્રમોટર સ્થાન. એટલે આ તમારે બે યાદ રાખવા દો. તમને ઘણી વખત પૂછે કે પ્રમોટર સ્થાન કોડિંગ શૃંખલાના કયા સ્થાને આવેલું છે? તો કયું? 5 અને એમ પૂછે કે પ્રમોટર સ્થાન એ ટેમ્પલેટ શૃંખલાના કયા સ્થાને આવેલું હોય? તો 5 સ્થાન, સોરી 3 સ્થાન. આ તમારે યાદ રાખવાનું. એવી રીતે સમાપકની પણ વાત જુઓ તો સમાપકમાં તમને એવી રીતે પૂછે કે સમાપ્તિ સ્થાન એ ડીએનએ ના કોડિંગ શૃંખલામાં ક્યાં આવેલું હોય? તો કે કોડિંગ શૃંખલાનો 3 છેડો, જ્યારે ટેમ્પલેટ શૃંખલાનો કયો? 5 છેડો. આ સમાપક વિશે પણ હમણાં આપણે ભણીશું. પ્રમોટર હોય એનું કાર્ય છે શરૂઆત કરવી. તો શરૂઆત કરવા માટે પણ ઉત્સેચક કયો છે? આરએનએ પોલિમરેઝ. પણ આ આખો ઉત્સેચક પ્રક્રિયામાં ભાગ નથી લેતો. આ આરએનએ પોલિમરેઝ ના ઘણા બધા ભાગ છે. આ આરએનએ પોલિમરેઝ એ 10 થી 15 પોલીપેપ્ટાઇડ શૃંખલાનો બનેલો છે. કેટલો? 10 થી 15 પોલીપેપ્ટાઇડ. આ વસ્તુ તમને કોઈ બુક્સમાં કે મટીરીયલમાં નથી આપેલી, એટલા માટે તમે નોટ ડાઉન પણ કરતા રહેજો. 10 થી 15 પોલીપેપ્ટાઇડ શૃંખલાનો બનેલો છે. એમાંથી ફક્ત એક જ પોલીપેપ્ટાઇડની શૃંખલા એ શરૂઆત કરશે. બીજી બધી જે શૃંખલા છે એ શું કરશે? પ્રત્યાંકન કરશે. એક ફક્ત કિક મારી દે, પછી લીવર આપીને તમારે શું કરવાનું હોય? ગાડી ચલાવવાની. તો ગાડી ચલાવવા માટે કોણ કાર્ય કરશે? આરએનએ પોલિમરેઝ. પરંતુ કિક એ મારતું નથી. કઈ રીતે આપણે સમજીએ? પ્રમોટર શૃંખલા હોય એટલે કે એનું પ્રારંભિક બિંદુ કેવાશે? હજી આપણે પ્રમોટર જ ભણીએ છીએ. પ્રમોટર શૃંખલા હશે એનું પ્રારંભિક બિંદુ હોય તો પ્રારંભિક બિંદુથી 10 નાઇટ્રોજન બેઝ આગળ. માનો કે આ પ્રારંભિક બિંદુ છે એટલે કે પ્રત્યાંકનની શરૂઆત અહીંયા થવાની છે. તો આ ઉત્સેચકને ખબર કેમ પડશે કે ભાઈ પ્રમોટર અહીંયા છે, અહીંયાથી મારે ચાલુ કરવાની છે પ્રક્રિયા? ખબર કઈ રીતે પડશે? તો આરએનએ પોલિમરેઝ છે એનો એક સિગ્મા કારક. કયો? સિગ્મા કારક એ શું કરશે? ઓળખ શૃંખલાને ઓળખે. આદિકોષ કેન્દ્રીય સજીવ હશે. કયા? આદિકોષ કેન્દ્રીય સજીવ. તો એના 10 નાઇટ્રોજન બેઝ આગળ, કેટલા? પ્રારંભિક બિંદુથી 10 નાઇટ્રોજન બેઝ આગળની સાઈડ એક ચોક્કસ શૃંખલા આવેલી હોય નાઇટ્રોજન બેઝની. એ શૃંખલા કેવી હશે? ટી એ ટી એ ટી ટી એ ટી એ ટી. આ પ્રકારની ચોક્કસ શૃંખલા કોણ ઓળખશે? તો કે સિગ્મા કારક. કોની અંદર? આદિકોષ કેન્દ્રીની અંદર. ક્યાં આવેલી હશે? તો કે પ્રારંભિક બિંદુથી 10 નાઇટ્રોજન બેઝ આગળ 6 નાઇટ્રોજન બેઝની ચોક્કસ શૃંખલા કે જેને શું કહેવાય? ટી એ ટી. આ બોક્સ એક જે છે એ શૃંખલાનું શું નામ અપાયેલું છે? તો કે પ્રિબનોલ બોક્સ. પ્રિબનોલ બોક્સ કે જે ક્યાં કોની સાથે હોય? પ્રમોટર સ્થાન સાથે જોડાયેલું હોય. જો સુકોષ કેન્દ્રી સજીવ હશે, સુકોષ કેન્દ્રી સજીવ હોય તો સુકોષ કેન્દ્રીની સજીવની અંદર પણ આ નાઇટ્રોજન બેઝની શૃંખલા ડીએનએ ની હોય. આ સ્થાન માનો કે પ્રારંભિક બિંદુ છે તો 10 નાઇટ્રોજન બેઝ આગળ, પ્રારંભિક બિંદુથી 10 નાઇટ્રોજન બેઝ આગળ 7 ન્યુક્લિયોટાઇડની શૃંખલા આવેલી છે. અહીંયા ટાટા બોક્સ હશે, અહીંયા 7 હશે. એ કયા કયા હશે? તો કે ટી એ ટી એ ટી એ ટી. કયું છે તમારું? ટાટા. આ જે શૃંખલા છે એ કોના તરીકે ઓળખાશે? તમારા હેગ્નોસ બોક્સ. કયા? હેગ્નોસ બોક્સ. અને આ ટાટાની સાથે એક બીજી શૃંખલા હશે. એ જે શૃંખલા છે ટી એ
ટી એ ટાટા, એક ટાટો અને બીજી છે ટાટા. આ બંને શૃંખલા, બંને પૈકી કોઈ પણ એક શૃંખલા હોઈ શકે. આ જે શૃંખલા છે એને કોના તરીકે ઓળખાશે? હેગ્નોસ બોક્સ. જેવી રીતે આદિકોષ કેન્દ્રીની અંદર કોના તરીકે ઓળખાતું હતું? પ્રિગ્નોલ બોક્સ. તો અહીંયા કોના તરીકે ઓળખાશે? હોગ્નેસ બોક્સ. હોગ્નેસ બોક્સ. આ વસ્તુ પણ તમારું એનસીઈઆરટી ની અંદર કે કોઈ મટીરીયલ્સ ની અંદર હશે નહીં, પરંતુ આના સીબીએસઈ એએપીએમટી ની અંદર એમસીક્યુઝ પૂછાઈ ગયેલા છે, તો તમારે યાદ રાખવાનું. આ ઓળખ થઈ ગઈ કોની? પ્રમોટર સ્થાનની. હવે પ્રત્યાંકનની પ્રક્રિયા શરૂ કરશે. કોણ કરશે? આરએનએ પોલિમરેઝ. કઈ રીતે કરે તો આપણે એની ક્રિયાવિધિની અંદર જોઈશું. આ વાત થઈ ગઈ કોની? પ્રમોટરની. તમે નોટ ડાઉન કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ કોની? બંધારણીય જનીનની. કોની? બંધારણીય જનીન. બંધારણીય જનીન એટલે કે પ્રમોટર શૃંખલા અને સમાપક શૃંખલાની વચ્ચે જે કોઈ પણ શૃંખલા કે જે પ્રત્યાંકન માટે માહિતી આપે છે અથવા તો mRNA ની માહિતી પૂરી પાડે છે, એને શું કહેવાય? બંધારણીય જનીન. જુઓ, બંનેની વચ્ચે આવેલ છે બંધારણીય જનીન, તો કે યસ. હવે આ બંધારણીય જનીન ઉપર કયો ઉત્સેચક કાર્ય કરશે? આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ સતત ને સતત કઈ દિશામાં? ટેમ્પલેટ શૃંખલાની 3:5 દિશામાં મૂવ કરતો રહે. એટલા માટે શું બનતું જાય? mRNA બનતો જાય. પણ એને અટકવું ક્યાં? ચલો, mRNA બની ગયો, પરંતુ હવે અટકવું ક્યાં? એ શૃંખલાનું નિર્દેશન કોણ કરશે? તો કે સમાપક સ્થાન, અથવા તો આપણે એને શું કહીશું? સમાપ્તિ સ્થાન. સમાપ્તિ સ્થાન જે છે એનું એક મેઇન લક્ષણ છે કે સમાપ્તિ સ્થાન તરીકે હંમેશા કઈ શૃંખલા હશે? તો આપણે ભણી ગયા હતા મ લ યા લ મ. આગળથી વાંચો કે પાછળથી વાંચો, બંને કેવું વંચાશે? સમાન. તો એવી શૃંખલાને શું કહેવાય તમારી? જેમ કે તમારે આ શૃંખલા છે GAATTC અને એની પૂરક શૃંખલા છે તમારી GAATTC. આ 5' હોય, આ 3' તો આ 5' આ 3'. બંને શૃંખલાને તમે પૂરકમાં જો વાંચી શકો છો તો એવી શૃંખલાને તમારી કેવી કહેવાશે? પોલિન્ડ્રોમિક શૃંખલા. પોલિન્ડ્રોમિક શૃંખલા. તો સમાપ્તિ સ્થાન તરીકે હંમેશા કોણ હશે? પોલિન્ડ્રોમિક શૃંખલા. હવે સમાપ્તિ સ્થાન ઘણીવાર પ્રમોટરની દિશામાં હોઈ શકે અથવા તો એનાથી વિરુદ્ધ પણ હોઈ શકે. એની દિશા નક્કી હોતી નથી, પરંતુ એનું સ્થાન નક્કી હોય છે કે કોડિંગ શૃંખલાના 3' છેડે અને ટેમ્પલેટ શૃંખલાના કયા છેડે હોય? 5' છેડે જશે. અને વચ્ચે ઘણીવાર નિયામકી જનીન પણ આવેલું હોય. બંધારણીય જનીન અને સમાપકની વચ્ચે કોણ આવેલું હોય? નિયામકી જનીન, કે પ્રત્યાંકનની પ્રક્રિયાનું શું કરશે? નિયમન કરશે. આ વસ્તુ થઈ ગઈ તમારી કોની? પ્રત્યાંકનના એકમો. કયા કયા? પહેલું પ્રમોટર, બંધારણીય જનીન અને ત્રીજું સમાપ્તિ સ્થાન. આ બધા જ ની અંદરથી તમારે એક ખાસ વાત કરવાની કોની છે? આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ ચલો આપણે કીધું કેટલા નાઇટ્રોજન બેઝ નો હોય? સોરી, પોલીપેપ્ટાઇડ નો હોય. 10 થી 15 પોલીપેપ્ટાઇડ ની શૃંખલાનો બનેલો છે. તો કયા કયા એના ઘટકો હશે અને એના ઘટકોના સ્પેસિફિક કામ કયા છે એ આપણે જોઈ લઈએ. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંનેની અંદર પ્રત્યાંકન ક્રિયા થાય, એટલા માટે બંનેની અંદર આ ઉત્સેચક કેવા હશે? અલગ અલગ પ્રકારના. આદિકોષ કેન્દ્રીય હોય, આદિકોષ કેન્દ્રીય આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ ઘણી વખત તમને આગળ BA આપેલું હોય અથવા તો BAC આપેલું હોય. એનો મતલબ શું થશે? બેક્ટેરિયલ આરએનએ પોલિમરેઝ. ઘણા એમસીક્યુ તમે નીટમાં સોલ્વ કરશો તો એમાં BAC આપેલું છે. તો એ બેક્ટેરિયલ છે, તો બેક્ટેરિયા કેવું છે? આદિકોષ કેન્દ્રીય સજીવ. એટલા માટે અહીંયા જે કોઈ પણ પ્રક્રિયા છે એ આદિકોષ કેન્દ્રીયની અંદર થાય છે એવું સૂચન કરે છે. આ આદિકોષ કેન્દ્રીયની અંદર જો પ્રક્રિયા થતી હોય તો એક જ પ્રકારનો ઉત્સેચક હશે, બેક્ટેરિયલ આરએનએ પોલિમરેઝ, કે જે mRNA, tRNA અને rRNA ત્રણનું નિર્માણ કરે છે. એક જ ઉત્સેચક ત્રણેય કાર્યો કરે. પરંતુ સુકોષ કેન્દ્રીય સજીવ હોય, કયા? સુકોષ કેન્દ્રીય સજીવ. તો સુકોષ કેન્દ્રીય સજીવની અંદર આરએનએ પોલિમરેઝ 1, 2 અને 3 એવા 3 ટાઈપ પડશે. આરએનએ પોલિમરેઝ 1, 2 અને 3.
ત્રણે ત્રણના કાર્યો કેવા છે? અલગ અલગ. આરએનએ પોલિમરેઝ ત્રણે ત્રણના કાર્યો કેવા? અલગ અલગ. ચલો, પહેલો છે આરએનએ પોલિમરેઝ 1. તો એનું કામ શું છે? રિબોસોમલ આરએનએ બનાવવું. પણ રિબોસોમલ આરએનએ ની અંદર પણ કયા કયા? તો કે 28 એસ આરઆરએનએ, બીજું છે 18 એસ આરઆરએનએ, અને ત્રીજું છે 5.85 એસ આરઆરએનએ. આ ત્રણે ત્રણ કોણ બનાવશે? તો કે આરએનએ પોલિમરેઝ. એ એમઆરએનએ કે ટીઆરએનએ બનાવતું નથી. જ્યારે આરએનએ પોલિમરેઝ 2 છે, તો આરએનએ પોલિમરેઝ 2 નું સ્પેસિફિક કામ કયું છે? તો કે એમઆરએનએ નું નિર્માણ કરવું. ફક્ત એનું કામ કયું? એમઆરએનએ નું નિર્માણ કરવું. કોનું? આરએનએ પોલિમરેઝ 2. એટલે તમને નીટમાં પૂછે કે મનુષ્યની અંદર પ્રત્યાંકન પ્રક્રિયા માટે કયો ઉત્સેચક જવાબદાર છે? તો એ કયો આવશે? આરએનએ પોલિમરેઝ 2. નહીં 1, નહીં 3. ઓકે. અને આરએનએ પોલિમરેઝ 3 છે, સોરી અહીંયા 3. તો 3 નું કામ શું છે? તો કે પહેલું ટીઆરએનએ નું નિર્માણ કરવું. કયું? ટીઆરએનએ. ત્યારબાદ છે 5S આરઆરએનએ. આરઆરએનએ બોલે તો રિબોસોમલ આરએનએ. તો આનું નિર્માણ કરવું. હવે વોટ ઇઝ એસ? બરાબર. તો તમને ખબર છે કે તમે એવા એકમો ભણી ગયા કે રિબોસોમ હોય એના બે ઘટકો હોય, નાનો ઘટક અને મોટો ઘટક. 30S, 50S, 40S, 60S. ઓકે. તો આ એસ એકમ શું દેખાડે છે? એ તમને ઓલરેડી ખ્યાલ છે. ઓકે. તો આ એ એકમનો ભાગ બતાવે છે. શું બતાવે છે? એકમનો ભાગ. અને રિબોસોમ એ હકીકતમાં શાનું બનેલું હોય છે? તો કે આરએનએ પ્લસ પ્રોટીન. આરએનએ પ્લસ પ્રોટીન એટલે કે કોણ બને? રિબોસોમ. એટલા માટે તમને ઘણી વખત સવાલ પણ પૂછે કે કોઈ પટલ વિહીન અંગિકા તરીકે કોણ વર્તે? તો કોણ? રિબોસોમ. કેમ? તો કે રિબોસોમ એ આરએનએ પ્લસ પ્રોટીનનું સંમિશ્રણ છે કે જે સંયુક્ત પુટિકા સ્વરૂપે હોય. એટલા માટે એ નાનો ઘટક અને મોટો ઘટક પણ હશે કે જે ભાષાંતરણની પ્રક્રિયાની અંદર આપણે ડિટેલમાં જોઈશું, કારણ કે એની અંદર બંને ઘટકો જોઈશે. ચલો, આ વાત થઈ ગઈ આરએનએ ના પ્રકારની. હવે આપણે ભણવાના છીએ કયું? બેક્ટેરિયલ આરએનએ પોલિમરેઝ. કયો? બેક્ટેરિયલ આરએનએ પોલિમરેઝ. આ બેક્ટેરિયલ આરએનએ પોલિમરેઝ છે તો એનો આકાર કેવો હશે? તો કે આવો. અહીંયા બે ચશ્મા અને વચ્ચે શું કરી દેવાનું? એક ડાગલો દોરી દેવાનો. આવો. ઓકે. આવો કંઈક. અને હજી એક ઘટક હશે. એ કેવો હશે? તો કે આવો. આ તમારો આખો જે ડાગલો બની ગયો એ કોણ છે? બેક્ટેરિયલ પોલિમરેઝ. આપણે ત્રણે સમજીએ, બધા ઘટકો સમજી લઈએ. આ ઉપર જે તમને આંખો જેવું દેખાય છે, દેડકાની આંખો જેવી મોટું, એ શું છે? આલ્ફા શૃંખલા. આલ્ફા અને આલ્ફા 1, અથવા તો એને આપણે કહીશું આલ્ફા ડેશ. આ બે જે શૃંખલા દેખાય છે 1 અને 2, તો એ કઈ છે? બીટા અને બીટા ડેશ. અને ત્રીજો જે ઘટક છે એ કયો છે? સિગ્મા કારક અથવા તો સિગ્મા ફેક્ટર. ઓકે. અહીંયા તમારે 10 થી 15 પોલીપેપ્ટાઇડ છે, પરંતુ આમાંથી તમારે કેટલી અત્યારે ભણવાની છે? 5. આલ્ફા, આલ્ફા ડેશ, બીટા, બીટા ડેશ અને સિગ્મા. એમાં એ પૈકી આલ્ફા, આલ્ફા ડેશ, બીટા અને બીટા ડેશ આ કોર એન્ઝાઇમ રચે, એટલે કે મુખ્ય ઉત્સેચક રચે. એને બીજું શું કહેવાય છે ઇંગ્લિશમાં? કોર એન્ઝાઇમ. શું કહેવાય? કોર એન્ઝાઇમ. જ્યારે સિગ્મા કારક છે એને શું કહેવાય? હોલો એન્ઝાઇમ. શું કહેવાશે? હોલો એન્ઝાઇમ. એ મુખ્ય ઉત્સેચક સાથે જોડાયેલો છે નહીં, પરંતુ એ પાંચે પાંચ ઘટકો એક સાથે કાર્ય કરશે અને શું કયું બનાવે? આરએનએ પોલિમરેઝ. પણ કેવું? બેક્ટેરિયલ આરએનએ પોલિમરેઝ. હવે આલ્ફા શૃંખલાનું કાર્ય, બીટા શૃંખલાનું કાર્ય અને સિગ્મા શૃંખલાનું કાર્ય કેવું છે? અલગ અલગ. આ સાઈડ નું તમે નોટ ડાઉન કરી રાખજો વિડિયોને પોઝ કરીને, કારણ કે આપણે એના કાર્યો આ સાઈડ લખીશું. ચલો, આલ્ફા અને આલ્ફા ડી શૃંખલાનું કાર્ય અલગ અલગ છે નહીં. બીટા અને બીટા ડી શૃંખલાનું પણ કાર્ય અલગ અલગ છે નહીં. એટલા માટે સંયુક્ત રીતે લખીએ આલ્ફા અને
આલ્ફા ડેશ શૃંખલાનું શું કાર્ય હોય તો કે ડીએનએ ની શૃંખલા સાથે બનતા એમઆરએનએ નું મજબૂત જોડાણ કરવું. અને બીજું કાર્ય કયું હોય તો કે આરએનએ પોલિમરેઝ નું ડીએનએ સાથે જોડાણ કરવું. એટલે કે કોઈ પણ ડીએનએ ની શૃંખલા હોય, માનો કે ડીએનએ ની શૃંખલા છે, એની ઉપર આવી રીતે જોડાઈ રહેવા માટે કાર્ય કોણ કરશે? આલ્ફા શૃંખલા. તો હવે બીટા અને બીટા ડેશ શૃંખલાનું પણ કાર્ય જોઈ લઈએ. કઈ? બીટા અને બીટા ડેશ શૃંખલા શું કાર્ય કરશે તો કે તમને ખ્યાલ છે કે ટેમ્પલેટ શૃંખલા તરીકે કોની શૃંખલા વર્તવાની છે? ડીએનએ ની. એટલે કે ડીએનએ ટેમ્પલેટ શૃંખલાના પૂરક કોઈક ઘટકોને ઉમેરવાના. કયા ઘટકો બનાવવાના છે? આરએનએ. તો ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ આવશે કે રિબોન્યુક્લિયોસાઇડ આવશે? કયા આવે? રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. જેવી રીતે સ્વયંજનનમાં પણ ટ્રાઇફોસ્ફેટ આવતા હતા એવી રીતે કોણ આવશે? ટ્રાઇફોસ્ફેટ. આ આવી ગયા. આ ટ્રાઇફોસ્ફેટ આવી જાય એને જોડવાનું કાર્ય કોણ કરશે તો કે તમારી બીટા અને બીટા ડેશ શૃંખલા. કઈ રીતે જોડશે એ આપણે મિકેનિઝમની અંદર જોઈશું. ત્યારબાદ છે તમારી સિગ્મા શૃંખલા. આ સિગ્મા શૃંખલા ક્યાં આવેલી હોય તો સિગ્મા શૃંખલાનું કામ શું છે? તમારા હમણાં પ્રિબનોલ બોક્સ અને હેગ્નોસ બોક્સ હતા એને ઓળખવાનું. એટલે કે પ્રત્યાંકન ની પ્રક્રિયા શરૂ કરવા કોને ઓળખશે? પ્રમોટરને ઓળખવું. કોને? પ્રમોટરને ઓળખવું. પ્રમોટરને ઓળખી લઈ એટલે જે આપણે કહેતા હતા કે ગાડીમાં કિક મારવાની છે, આ ગાડીમાં કિક કોણ મારશે? સિગ્મા શૃંખલા, નહીં કે બીટા શૃંખલા કે નહીં કે આલ્ફા શૃંખલા. આ બીટા શૃંખલા છે એ નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરીને પ્રક્રિયાને આગળ જ વધારશે, પરંતુ શરૂઆત કોણ કરશે? સિગ્મા શૃંખલા. કઈ રીતે તો કે પ્રમોટર સ્થાનને ઓળખી. પ્રમોટર સ્થાનને કઈ શૃંખલા ઓળખશે? પ્રિબનોલ બોક્સ અને હેગ્નોસ બોક્સ. ઓકે, કયા કયા એ આપણે લખી દઈએ. પ્રિબનોલ અથવા તો સોરી બેક્ટેરિયા છે એટલે કયા આવશે? પ્રિબનોલ બોક્સ જ આવશે. સમજ પડી? આપણે બેક્ટેરિયલ આરએનએ પોલિમરેઝ ની વાત કરીએ છીએ એટલા માટે. તો પ્રિબનોલ બોક્સ ની શૃંખલા કઈ હશે? ફરીથી તમે યાદ રાખો. ટી એ ટી એ એ ટી ટી એ ટી એ ટી. આ કોણ ઓળખશે? સિગ્મા શૃંખલા. જો સિગ્મા શૃંખલા ના હોય તો આરએનએ પ્રત્યાંકનની પ્રક્રિયા કોઈ પણ સ્થાનેથી શરૂ થઈ જાય અને વિકૃતિ આવે. વિકૃતિ આવે તો એના લક્ષણો તો આપણને ખ્યાલ જ છે કે વિકૃતિ હંમેશા સારા માટે હોતી નથી. નો ડાઉટ ઉદ્વિકાસ માટે હોય છે, પરંતુ આવી પ્રોબ્લેમને કારણે જો આવે તો એનાથી કોઈ ઉદ્વિકાસ નથી થતો. ખોટું પ્રોટીન અથવા તો ખોટું આરએનએ તમારું બને છે. આ વાત થઈ ગઈ તમારી આરએનએ પોલિમરેઝની, કે જે પણ તમને ક્યાંય મટીરીયલ્સમાં આપેલા નથી પણ એમસીક્યુ પૂછાય છે, એટલા માટે તમે આ વસ્તુ પણ નોટ ડાઉન કરી લ્યો. આના બાદ જોઈશું આપણે પ્રત્યાંકન કઈ રીતે થશે, આરએનએ પોલિમરેઝ સિવાયના કયા કયા ઉત્સેચકો કઈ રીતે ભાગ લેશે, એટલે કે તેની ક્રિયાવિધિ. ત્યારબાદનો ટોપિક છે આરએનએ પ્રત્યાંકનની ક્રિયાવિધિ. એટલે કે ડીએનએ માંથી આરએનએ કઈ રીતે બનશે, કયા કયા તબક્કા થાય, કયો ઉત્સેચક કઈ રીતે કાર્ય કરશે, કોણ ઘટક પહેલા બનશે, કોણ ઘટક છેલ્લે બનશે, આ બધી જ. તો સૌથી પહેલા વાત કરીએ તો કે પ્રત્યાંકનના કેટલા ક્રિયાવિધિમાં કેટલા તબક્કા છે? 3. એ તબક્કા 3 પૈકી આપણે પહેલો ભણીએ પ્રારંભ. પ્રારંભને કહેવાશે અંગ્રેજીમાં ઇનિશિએશન. શું કહેવાય? ઇનિશિએશન. ઇનિશિએટ કરવું. ઇનિશિએટ એટલે કે શરૂઆત કરવી. ઇનિશિએશન પ્રારંભકનો તબક્કો. ચલો, પ્રારંભ ક્યાંથી થશે તો કે ડીએનએ પહેલા હોવો જોઈએ. ચલો, આ ડીએનએ શૃંખલા છે. આ ડીએનએ શૃંખલા હોવી જોઈએ. તો ડીએનએ ઉપર હકીકતમાં કયો પહેલા ઘટક ઓળખવો પડે? પ્રમોટર સ્થાન. આદિકોષ કેન્દ્રીય સજીવનું આપણે ભણીએ છીએ એટલે પ્રમોટર સ્થાન કઈ બાજુ હોય?
તો કે કોઈ પણ છેડે, માનો કે આ છેડો અત્યારે આ ભાગ શું છે, પ્રમોટર સ્થાન છે, અહીંયા રહ્યો પ્રમોટર સ્થાન, તો અહીંયા શું હોવાનું છે તમારા 10 ન્યુક્લિયોટાઇડ આગળ પ્રિબનોલ બોક્સ. કોણ હોવાનું છે? પ્રિબનોલ બોક્સ હોવાનું. એટલે કે કઈ શૃંખલા હોવાની? પ્રિબનોલ બોક્સ હોવાનું. તો કે TA આ પ્રિબનોલ બોક્સ ને કોણ ઓળખશે? તો તમારી સિગ્મા શૃંખલા. કોની સિગ્મા શૃંખલા? તો કે આરએનએ પોલિમરેઝ ની. જો આરએનએ પોલિમરેઝ ની સિગ્મા શૃંખલા ના હોય તો અહીંયાથી પણ થઈ શકે, અહીંયાથી પણ થઈ શકે, અહીંયાથી પણ થઈ શકે, કોઈ પણ જગ્યાથી શરૂઆત થઈ જાય અને અનિયમિતતા ઉદ્ભવે. પરંતુ અનિયમિતતા કોણ નહીં ઉદ્ભવવા દે? તો કે સિગ્મા શૃંખલા. ચલો, આ સિગ્મા, આ તમારો કોણ છે? આરએનએ પોલિમરેઝ છે. આરએનએ પોલિમરેઝ અહીંયા આવી ગયો, પછી આ કોણ તમારે આવી? સિગ્મા શૃંખલા. આ કોણ છે તમારો? આરએનએ પોલિમરેઝ. આ આરએનએ પોલિમરેઝ ને આ કોણ છે તમારી? સિગ્મા શૃંખલા. સિગ્મા શૃંખલા આવી એટલે એને નક્કી કરી દીધું કે હવે આવી રીતે આ ઉપરથી કોણ છે? આ ઉપર કોણ છે તમારો? તો કે આરએનએ પોલિમરેઝ. અને નીચેનો ભાગે કોણ છે? સિગ્મા શૃંખલા. વચ્ચેના ભાગે કોણ છે? ડીએનએ ની શૃંખલા. ચલો, અહીંયા આવી રીતે ફરતો હશે તમારો કોણ? આરએનએ પોલિમરેઝ નો કોર એન્ઝાઇમ, એટલે કે મુખ્ય એન્ઝાઇમ, હોલો એન્ઝાઇમ નહીં. ચલો, આવી રીતે જોડાઈ ગયો અહીંયા. પણ જોડાશે ક્યારે? નીચેથી કોણે પકડી લીધું? તો કે સિગ્મા શૃંખલા આવી ત્યારે. ત્યાં સુધી થશે નહીં. અને સિગ્મા શૃંખલા ફક્ત ક્યાં આવશે? પ્રિબનોલ બોક્સ હોય ત્યાં જ જોડાશે, ગમે ત્યાં જોડાશે નહીં. કેમ? કારણ કે સિગ્મા શૃંખલા એ ઓળખ શૃંખલા ઓળખવાની વૃત્તિ ધરાવે. તો એ પ્રિબનોલ બોક્સ ઓળખે એટલે કે ટી શૃંખલા ઓળખીને ત્યાં જોડાઈ ગયું. ઉપર કોણ આવી ગયું? આરએનએ પોલિમરેઝ. જો આ આવી ગયું. હવે હજી ખાલી જોડાણું છે, પ્રક્રિયા શરૂઆત થઈ નથી. આ જોડાઈ ગયું એટલે તમારું શું થશે? તો કે આ પ્રિબનોલ બોક્સ ઉપરથી જે પણ નાઇટ્રોજન બેઝ છે જોડાયેલા છે ઉપર નીચે, એ કોના વડે જોડાયેલા હોય? હાઇડ્રોજન બંધ વડે. કોના વડે? હાઇડ્રોજન. તો આરએનએ પોલિમરેઝ શું કાર્ય કરશે? આપણે ક્રમ લખતા જઈએ. પ્રિબનોલ બોક્સ સિગ્મા શૃંખલા ઓળખી પ્રમોટર સાથે જોડાઈ. ચલો, પ્રમોટર સાથે જોડાઈ ગયા બાદ આરએનએ પોલિમરેઝ શું કાર્ય કરશે? શૃંખલા ના હાઇડ્રોજન બંધ તોડી શૃંખલા કેવી પાડે? છૂટી પાડે. કેવી પાડે? શૃંખલા છૂટી પાડે. ક્યાં છે શૃંખલા છૂટી પડેલી? તો અહીંયા આવી. આ ઘટક કોણ છે આપણો? આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ ની આ એક શૃંખલા, એક અહીંયા દોરી દીધી, એક બીજી શૃંખલા કે જે કઈ છે? આલ્ફા, એ અહીંયા દોરી દીધી. ચલો, ત્યાંના નીચેના ભાગે અહીંયા કોણ હશે? સિગ્મા શૃંખલા. આ કોણ છે? સિગ્મા. આખો ઘટક છે એને આપણે શું કહીશું? આરએનએ પોલિમરેઝ. જુઓ, એની આ શૃંખલા ડીએનએ ની આ એક ઉપરની શૃંખલા અને નીચેની શૃંખલા કેવી પડી ગઈ? છૂટી. એટલે કે વચ્ચેના હાઇડ્રોજન બંધ કેવા થઈ ગયા? તૂટી ગયા. તૂટી ગયા એટલે બંને શૃંખલા છૂટી પડી. હવે ત્યાં કોઈ પણ પ્રક્રિયા થવાની શરૂઆત થઈ શકે. આ આપણો ટોપિક હતો 2. પહેલા આ પ્રક્રિયા થશે, પછી આ બીજા નંબરની પ્રક્રિયા થશે. હવે શું થાય? તો તમારા કયા નવો આરએનએ બનાવવાનો છે. કોણ બનાવવાનો છે? આરએનએ. તો કયા ઘટકો આવે તો આરએનએ બનશે? ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ, રિબોન્યુક્લિયોટાઇડ, ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ કે રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. આવા તમને 4 એમસીક્યુ આપેલા હોય તો કયો એમસીક્યુ આવશે? જવાબ 4. ચલો, કયો આવશે? રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. આ સ્વરૂપે કોણ આવે? તમારા નાઇટ્રોજન બેઝ. કયા કયા હોય? એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, પછી ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, સાઇટોસાઇન ટ્રાઇફોસ્ફેટ, અથવા તો યુરિન, તમારું કયું હોય? યુરિડિન હોય તો યુરિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ 4 પૈકી કોઈ પણ હોય. હવે તમે જુઓ, ટ્રાઇફોસ્ફેટ છે ડીએનએ સંયોજનની જેમ જ
તો ટ્રાયફોસ્ફેટમાંથી બે ફોસ્ફેટ ને છૂટું જ પડવું પડશે અહીંયા. તો એ છૂટા કોણ પાડશે? એટલે કે તમારા ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોટાઇડ બનાવશે ને, એક ફોસ્ફેટ હશે તો ન્યુક્લિયોટાઇડ થઈ ગયો, પ્લસ બે ફોસ્ફેટ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ ને આપણે 2pI વડે દર્શાવીએ. આ પ્રક્રિયા કોણે કરી? પાયરોફોસ્ફેટ અને આપણે કહેવાય. પાયરોફોસ્ફેટ જે છૂટું પાડે એ ઉત્સેચકને આપણે નામ આપીશું પાયરોફોસ્ફેટેઝ. સેમ ટુ સેમ ડીએનએ સંયોજનની અંદર પણ જે બે ફોસ્ફેટ છૂટા પડતા હતા એ પણ કોના દ્વારા પડતા હતા? પાયરોફોસ્ફેટેઝ દ્વારા જ પડતા હતા, પરંતુ એમાં આપણે ઉત્સેચક દર્શાવ્યો હતો નહીં. પણ અહીં આપણે ઓછા ઉત્સેચકો છે તો આ કિસ્સાની અંદર આપણે દર્શાવીએ. પાયરોફોસ્ફેટેઝે શું કર્યું? એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ હતું એમાંથી બે ફોસ્ફેટ છૂટા પાડી દીધા અને એક ફોસ્ફેટ વાળો ન્યુક્લિયોટાઇડને અહીંયા ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલાના પૂરક ન્યુક્લિયોટાઇડ તરીકે ગોઠવી દીધું. આ ગોઠવી દેશે એટલે તમને શું મળશે? ઉર્જા. શું મળે? ઉર્જા. કારણ કે અહીંયા બંધ તૂટ્યો ને, જુઓ ફોસ્ફેટ બંધ તૂટી ગયો એટલે જેટલી પણ કઈ અહીંયા ઉર્જા મળી, આ ઉર્જા કઈ પ્રક્રિયામાં વપરાશે? પ્રત્યાંકનની પ્રક્રિયામાં વપરાશે. ચલો, એટલા માટે આ બધા જ ન્યુક્લિયોટાઇડ ક્યાં આવશે? તમારા પ્રત્યાંકનની પ્રક્રિયાની અંદર આવી જશે. આ વાત થઈ ગઈ કે જે તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રારંભની અંદર આગળના તબક્કા કયા થશે. આ તમે નોટ ડાઉન કરતા રહેજો, કારણ કે એક તમારી થિયરી બની જાય તો તમારે ક્યારેય પણ કોન્સેપ્ટ ભૂલાય નહીં. એક વખત કોન્સેપ્ટ યાદ રહી જશે એટલે આ ચેપ્ટર અને આ ટોપિક તો બહુ ઈઝી છે. ઓકે, હવે આપણને ખબર છે કે ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા નક્કી કોણ કરશે? આરએનએ પોલિમરેઝ. કોણ? આરએનએ પોલિમરેઝ. કેમ? કારણ કે આરએનએ પોલિમરેઝ ક્યાં જોડાયેલો હોય? પ્રમોટર સાથે. સૌથી પહેલા તો કોના સાથે જોડાવાનો હતો? પ્રમોટર. અને પ્રમોટર ક્યાં આવેલું હોય? ટેમ્પલેટ શૃંખલાના 5' છેડે કે 3' છેડે? ટેમ્પલેટ શૃંખલાના 3' અને કોડિંગ શૃંખલાના 5' છેડે. એટલા માટે આપણે નક્કી કરી શકીએ કે ટેમ્પલેટ શૃંખલા કઈ હશે અને કોડિંગ શૃંખલા કઈ હશે. ચલો હું તમને અહીંયા નામ આપું. આ બાજુનો જે છેડો છે, આ બે છૂટી પડી ગયેલી શૃંખલા, એને આપણે વધુ મોડિફાઈડ અહીંયા જોઈએ તો આ 3' છેડો છે કદાચ, અને આ 5' છેડો છે. આ ઉપરનો 5' અને આ 3' છેડો. કઈ શૃંખલા આપણી ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તશે અને કઈ શૃંખલા આપણી કોડિંગ શૃંખલા તરીકે વર્તશે? આ કોણ નક્કી કરે? પ્રમોટર સ્થાન. ચલો, હવે પ્રમોટર સ્થાન માટે આપણે હમણાં શું ભણી ગયા એકમની અંદર? તો કે ટેમ્પલેટ શૃંખલાના 3' છેડે શું હોવું જોઈએ? ટેમ્પલેટ શૃંખલાના 3' છેડે પ્રમોટર સ્થાન હોવું જોઈએ. પ્રમોટર સ્થાન ક્યાં હતું? આ બાજુ હતું. જુઓ, દેખાય છે અહીંયા? ઓકે, આ પણ શું હતું? પ્રમોટર સ્થાન. ટેમ્પલેટ શૃંખલાના 3' અને કોડિંગ શૃંખલાના 5' છેડે. એટલા માટે આ નીચેની જે શૃંખલા થઈ 3' to 5' કઈ? 3' to 5' એ આપણી કઈ શૃંખલા થઈ ગઈ? ટેમ્પલેટ શૃંખલા, કે જેનું બીજું નામ છે પ્રતિહીન શૃંખલા. તો એની વિરુદ્ધની શૃંખલાને શું કહેવાશે? કોડિંગ શૃંખલા. કઈ? કોડિંગ શૃંખલા, કે જે કોઈ પણ પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લેતા નથી. ઓકે, હવે તમારો કોણ છે ઉત્સેચક? આરએનએ પોલિમરેઝ. હવે આરએનએ પોલિમરેઝમાં કોણ હતો? સિગ્મા ઘટક હતો. એનું કામ શું હતું? જોડાવાનું. જોડાઈ ગયું. હવે તમારા રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ આવી ગયા. પાયરોફોસ્ફેટેઝ એનું કામ પણ કરી દીધું, ઉર્જા આપી દીધી અને ન્યુક્લિયોટાઇડ ઉમેરાવાની શરૂઆત કરી દીધી. આ ન્યુક્લિયોટાઇડ ઉમેરાતા હશે એટલે કે તમારા આરએનએ બનતા હશે. તો આરએનએ આ ઘટકે બની ગયું. ચલો, એટલું આરએનએ બની ગયું. આ આરએનએ કઈ દિશામાં બન્યું હશે? આ રીતે બન્યું હશે કે આ રીતે? તો આપણને ખ્યાલ છે આરએનએ પોલિમરેઝ હંમેશા કઈ દિશામાં કાર્ય કરે છે? 5' to 3' દિશામાં. એટલે કે બનવાની ક્રિયા કઈ હશે? પહેલા અહીંયા ઉમેરાનું હશે, પછી અહીંયા, ત્યારબાદ અહીંયા, આવી રીતે ન્યુક્લિયોટાઇડ ઉમેરાતા જતા હશે. અને જેવી રીતે ન્યુક્લિયોટાઇડ ઉમેરાતા જાય એવી રીતે સિંગલ સ્ટ્રેન્ડેડ mRNA નું નિર્માણ થતું જશે. સિંગલ સ્ટ્રેન્ડેડ mRNA નું નિર્માણ થાય. પણ આ નિર્માણ કોણે કર્યું હશે? તો અહીંયા તો આપણે ઉત્સેચક તો દર્શાવવાનો જ. કયો ઉત્સેચક છે ભઈલાઓ? તો કે આરએનએ પોલિમરેઝ. હવે આ શરૂઆત થઈ ગઈ એટલે તમારે અહીંયા જે સિગ્મા કારક હતો એ સિગ્મા કારક અહીંયાથી હટી જશે. સિગ્મા કારકનું કામ શું છે? કિક જ મારવાનું.
પછી આપણે ચાલુ ગાડીએ થોડી કિક મારે જ ભાઈ મરાય ચાલુ ગાડીએ કિક તો કે નહીં, પણ આપણે એક વખત કિક મારીને મૂકી દઈએ છીએ. એવી રીતે સિગ્મા કારક પણ અહીંયાથી હટી જશે. એટલે કે કોડિંગ શૃંખલામાં ટેમ્પલેટ શૃંખલાની વિરુદ્ધ એટલે કે પૂરક ન્યુક્લિયોટાઇડ કોણ ઉમેરે છે? આરએનએ પોલિમરેઝ કઈ દિશામાં ઉમેરે? 5' to 3' દિશામાં ઉમેરે અને શું કરે? શરૂઆત કરે. ત્યારબાદ સિગ્મા ઘટક શું થાય? દૂર થઈ જાય. હવે સિગ્મા ઘટક દૂર થઈ ગયો એટલા માટે આરએનએ પોલિમરેઝ નો હોલો એન્ઝાઇમ તો ગયો. તો હવે ફક્ત કયો ભાગ રહ્યો? તમારો મુખ્ય એન્ઝાઇમ કે જેને આપણે કોર એન્ઝાઇમ કીધું હતું. આલ્ફા, આલ્ફા ડેશ, બીટા અને બીટા ડેશ શૃંખલા રહી. એ હવે કઈ દિશામાં ગતિ કરશે? આ થઈ ગઈ શરૂઆત. આ અહીંયા સુધીનું શું તમે રાખશો? શરૂઆત થાય પછી તમારે પ્રક્રિયા હંમેશા શું થતી હોવી જોઈએ? કન્ટિન્યુ ચાલુ રહેતી હોવી જોઈએ. ઓકે, એ જે પ્રક્રિયા ચાલુ રહી છે એને આપણે શું કહીશું? પ્રલંબન. શું કહેવાય? પ્રલંબન. પ્રલંબનને ઇંગ્લિશમાં કહેવાશે ઇલોંગેશન. શું કહેવાય? ઇલોંગેશન. ઇલોંગેશન એટલે કે એનલાર્જમેન્ટ થવું, વિસ્તરવું, બહુલક બનાવવા અથવા તો એનું પોલિમર બનાવવું કે જેને શું કહેવાશે? પ્રલંબન. પ્રલંબન એ હકીકતમાં કેવી પ્રક્રિયા છે? પોલિમરાઇઝેશનની પ્રક્રિયા છે. કોની? પોલિમરાઇઝેશનની પ્રક્રિયા. ચલો, તમારો પ્રારંભના અંતે સિગ્મા કારક હતો એ કેવો થઈ ગયો છે? દૂર થઈ ગયો. એટલે કે ત્રીજો તબક્કો તમારો કંઈક આવો દેખાશે. બરાબર. ચોથો તબક્કો આપણે અહીંયા દર્શું ઓબ્વિયસલી. ઓકે, આ 3 તબક્કા છે એ તમને શું દેખાડે છે? પ્રારંભની ક્રિયાવિધિ દેખાડશે. જ્યારે ચોથો તબક્કો શું દેખાડશે? આ 3 તબક્કા તમારો શું દેખાડે છે? પ્રારંભ. અને આપણે ચોથા તબક્કાની અંદર આ તબક્કો આપણને શું દેખાડશે? પ્રલંબન. પ્રલંબન એટલે કે વિસ્તરવું. ચલો, હવે આપણી પાસે ફક્ત મુખ્ય એન્ઝાઇમ છે. મુખ્ય એન્ઝાઇમ કઈ દિશામાં ગતિ કરશે? તો કે ટેમ્પલેટ શૃંખલામાં કે કોડિંગ શૃંખલામાં? તો કે ઓબ્વિયસલી કઈ? ટેમ્પલેટ શૃંખલાની કઈ દિશા? તો કે 3' to 5' દિશા. 3' to 5' દિશામાં કોણ ગતિ કર્યું? તો કે આરએનએ પોલિમરેઝ ગતિ કરે. ગતિ કરી શું બનાવે? તો કે mRNA બનાવે. mRNA કઈ એનો ક્રમ કયો હશે? તો કે 5' to 3' દિશામાં બનાવે. બીજી રીતે સમજીએ તો કે આ તમારું કોણ છે? ડીએનએ. હાથ શું છે તમારો? એટલે કે મારો ડીએનએ. અહીંયા તમારી પ્રક્રિયા શરૂ થઈ ગઈ. પ્રક્રિયા હવે તમારું ડીએનએ આમ નહીં જાય. તમારું કોણ ખસે છે? આરએનએ પોલિમરેઝ કોના તરફ ખસે છે? તો કે ટેમ્પલેટ શૃંખલાની 3' to 5' દિશામાં. અને ટેમ્પલેટ શૃંખલાની 3' to 5' દિશામાં ખસતું એ ક્યાં જાય છે? આગળ. હવે માનો કે આ તમારું કોણ હતું? પ્રમોટર સ્થાન હતું. તો પ્રમોટર સ્થાને પછી જુઓ આ શૃંખલા કેવી બની હતી? છૂટી પડી હતી. અહીંયા જુઓ આ શૃંખલા બધી છૂટી પડી હતી. તો છૂટી પડી હતી એ ફરીથી કેવી થઈ જશે? જોડાઈ જશે. છૂટી પડેલી શૃંખલા જેમ આ તમારો આરએનએ પોલિમરેઝ આ દિશામાં ગતિ કરશે. જુઓ, અત્યારે પહેલા અહીંયા હતો, હવે આ દિશામાં ગતિ કરીને ક્યાં પહોંચી ગયો છે? અહીંયા. સમજ પડી? તમે આકૃતિ વ્યવસ્થિત થોડીક દોરજો. અહીંયા આપણી પાસે જગ્યાનો અભાવને કારણે થોડુંક મિસમેચ થશે. ચલો, પહેલા આરએનએ પોલિમરેઝ આ સ્થાને હતો, ત્યાંથી આ સ્થાને ગયો. જે સ્થાને હતો એ સ્થાને એને શું કર્યું હતું? અલગ અલગ નાઇટ્રોજન બેઝની શૃંખલા એટલે કે ડીએનએ ની શૃંખલા અલગ અલગ કરી દીધી હતી. હવે એ ફરીથી જોડાઈ ગઈ છે. જો જોડાઈ ગઈ છે તો કે યસ. હવે એ કઈ દિશામાં આગળ વધી જશે? તો કે ટેમ્પલેટ શૃંખલાની 3' to 5' દિશામાં. આપણે બીજી રીતે કેવું હોય તો એવી રીતે પણ કહી શકાય કે એ પ્રત્યાંકન એકમના સમાપ્તિની દિશામાં આગળ વધશે. સાચી વાત કે નહીં? યસ. પ્રમોટર તો રિટર્ન થોડું આવશે. એ કઈ દિશામાં આગળ વધશે? સમાપ્તિની દિશામાં આગળ વધશે. અને તમારું શું બનાવ્યું હશે? તો કે mRNA બનાવ્યું હશે. ક્યાં ગયું તમારું mRNA? અહીંયાથી બનાવવાની શરૂઆત કરી હતી તો કે આ અહીંયા બનતું હશે. તો આ છેડો કયો હશે? 5' છેડો.
આ છેડો કયો હશે 3' છેડો. પેલા આટલું જ હતું. હવે તમારું mRNA આ રેડ કલર થી મેં જે દોર્યું એ શું છે તમારું mRNA, બોલે તો મેસેન્જર RNA. આ mRNA તમારું બનતું ગયું. હવે તમને એમ થાય સર ન્યુક્લિયોટાઇડ ઉમેરવાના છે તો ન્યુક્લિયોટાઇડ એક સાથે કેટલા ઉમેરાશે? તો હંમેશા યાદ રાખો એક સાથે 18 નાઇટ્રોજન બેઝ અથવા તો તમે એને કહેશો ન્યુક્લિયોટાઇડ ઉમેરાશે. એક સાથે કેટલા ઉમેરાશે? 18 ન્યુક્લિયોટાઇડ. એટલે કે જ્યાં પણ આ આરએનએ પોલિમરેઝ છે એ કેટલા નાઇટ્રોજન બેઝ એક સાથે એડ કરશે? 18 નાઇટ્રોજન બેઝ એટલે કે રિબોન્યુક્લિયોટાઇડ એડ કરશે. આ ન્યુક્લિયોટાઇડ કઈ હશે? સોરી, રિબોન્યુક્લિયોટાઇડ. આ વસ્તુ તમારે ખાસ સ્પેસિફિકલી યાદ રાખવું જેનાથી તમારો થિયરીમાં પણ માર્ક્સ ના તૂટે અને નીટમાં તો ઓબ્વિયસલી નહીં તૂટવા દો, કારણ કે મેં તમને ગેરંટી આપી છે કે આ ચેપ્ટરમાંથી લગભગ તમે આટલું સોલ્વ કરશો 20 માર્ક્સ તમારા ગેરંટી છે. તમે એનસીઈઆરટી ની બુક જોશો એની અંદર પણ આટલું ડિટેલ ની અંદર આપેલું નથી. કોઈ પણ મટીરીયલ તમને ફોલો કરવાની છૂટ છે ત્યાં પણ એટલું ડિટેલમાં આપેલું હશે નહીં, પરંતુ એમસીક્યુ પૂછાય છે. એમસીક્યુ તમે 31 વર્ષના લાસ્ટ પેપર્સના બધા સોલ્વ કરશો તો ક્યાંક ને ક્યાંક તમને આવા એમસીક્યુ મળી જશે. એઆઈપીએમટી, સીબીસીપીએમટી અને અધર સ્ટેટ્સ એમ્સ ના વગેરે એમસીક્યુ આમાંથી પૂછાય છે. તો આ વાત થઈ ગઈ તમારી કોની? પ્રલંબનની. હવે પ્રલંબન ક્યાં સુધી થશે? તો કે સમાપ્તિ સ્થાન સુધી. ક્યાં સુધી? સમાપ્તિ સ્થાન સુધી. પ્રલંબન પતી ગયા પછી જ્યારે પણ તમારો આરએનએ પોલિમરેઝ એ ટેમ્પલેટ શૃંખલાની 3:5' દિશામાં વધતો હોય ત્યારે 5:3' દિશામાં નવો mRNA આપશે અને જ્યારે એ ક્યાં પહોંચે? સમાપ્તિ સંકેત પાસે. એટલે કે આપણો ત્રીજો મુદ્દો કયો છે? સમાપ્તિ. સમાપ્તિ અથવા તો એને કહેવાય બીજું સમાપક સ્થાન પાસે પહોંચે ત્યારે ત્યાં આવીને અટકી જાય. કેમ અટકી જાય? તો કે ભાઈ હવે આરએનએ પોલિમરેઝ ને ડીએનએ કહે ભાઈ બસ કર ભાઈ હવે. ઓકે, એટલા માટે. પણ આવું કોણ કહેશે? તો કે સમાપ્તિ શૃંખલા હશે એ ચોક્કસ પ્રકારની શું હશે? પોલિન્ડ્રોમિક શૃંખલા. કેવી હશે? પોલિન્ડ્રોમિક શૃંખલા હશે. એવી પોલિન્ડ્રોમિક શૃંખલા મેં જો અહીંયા દોરેલી છે. એટલે કે તમારો આરએનએ પોલિમરેઝ છેલ્લે ક્યાં પહોંચી ગયો? સમાપક સ્થાને. કે અહીંયાથી તમારું બધું એન્ડ થઈ જવાનું છે. તો એ એન્ડ વાળો ભાગ મેં અહીંયા તમને ઝૂમ કરીને આપેલો છે. એટલે કે ડીએનએ ની પોલિન્ડ્રોમિક શૃંખલા કઈ હશે? એ તમારે આ પોલિન્ડ્રોમિક શૃંખલા નીટ માટે યાદ રાખવાની છે, એનસીઈઆરટી માટે નહીં. તો તમારે યાદ રાખવાનું એજી જી. ઓકે, સિમ્પલ ક્રમ છે એજી પછી જી. આટલું તમે યાદ રાખશો એટલે હવે આનું શું કરવાનું? એકની પૂરક તમારે આટલો કટકો યાદ રાખવાનો. તમે આટલો કટકો યાદ રાખ્યો. આ કટકાનું પૂરક અહીંયા તમે બનાવી દીધું. જુઓ એનો ડીએનએ છે એટલા માટે અહીંયા યુરાસિલ નહીં આવે, કોણ આવશે? થાઇમિન આવશે. એ થાઇમિન એનો પૂરક અહીંયા બનાવી દીધું. હવે આ જે કટકો છે એને ફ્લિપ કરીને ઉપરની બાજુએ મૂકી દેવાનું. આ કટકાને ફ્લિપ કરીને નીચેની બાજુએ મૂકી દેવાનું. સિમ્પલ પોલિન્ડ્રોમિક. અથવા તો જેને કોઈ આવી માથાકૂટમાં ના પડ્યું હોય એ યાદ પણ રાખે. ઘણા લોકો હોય માસ્ટર માઇન્ડ કે જેને આપણે ગોખણપટ્ટી કહેવાય તો એ લોકો યાદ પણ રાખે. તો યાદ પણ તમે રાખી શકો, પરંતુ આ તમને વધારે ટ્રીક યાદ આવશે ક્યારે? તો કે જ્યારે તમે એમસીક્યુ સોલ્વ કરશો ત્યારે આ વધારે યાદ આવશે. તો કે એજી જીસી સોરી જી એટલું જ યાદ રાખવાનું. કેટલા ક્રમ છે ન્યુક્લિયોટાઇડના એ પણ યાદ રાખી લો. 1 2 3 4 5 6 7 અને 8. ટોટલ 8 અને 8 16 ક્રમ તમારે યાદ રાખવાના છે. કેમ? તો કે એના અહીંયા શું છે? બીજા પૂરક છે. ચલો હજી એક ટ્રીક આપું. આ તમે એક ક્રમ લખી લીધો એજી, પછી એને ફ્લિપ કરીને અહીંયા મૂકી દો, પછી એક બીજાના પૂરક લખી દો, તો પણ તમારું શું બની જાય? પોલિન્ડ્રોમિક શૃંખલા. એ બધું છોડી દઈએ. પોલિન્ડ્રોમિક શૃંખલા હોય એ શું કાર્ય કરશે? સમાપ્તિ સ્થાન. હવે મોટા ભાગના સુકોષ કેન્દ્રી સજીવો હોય એ શું કરે? સુકોષ કેન્દ્રી સજીવની અંદર મોટા ભાગે આરએનએ પોલિમરેઝ હોય એ જ શું કરી લે? સમાપ્તિ સ્થાન ઓળખી લેતું હોય. બરાબર, મોટા ભાગે સમાપ્તિ સ્થાન ઓળખાઈ જતું હોય, પરંતુ અમુક કિસ્સાની અંદર તમારે રો કારક પણ હોય. કોના કારણે? તો કે કયા કિસ્સાની અંદર? તો કે આદિકોષ કેન્દ્રી હોય. આદિકોષ કેન્દ્રીની અંદર પણ દરેક સજીવની અંદર આ રો કારક હોવું જોઈએ એવું જરૂરી છે નહીં. એમાં પણ ઘણીવાર
ઓટોમેટિકલી શું થતું હોય તો કે રો કારક આવે અને સમાપ્તિ સંકેત છે જેવી રીતે સિગ્મા કારક કેવી રીતે પેલું પ્રિબનોલ બોક્સ ઓળખતું હતું એવી રીતે આ પોલિન્ડ્રોમિક શૃંખલા કોણ ઓળખશે? રો કારક. આપણે એને કહેવાશે ઇંગ્લિશમાં RH રો કારક. આ એક પ્રકારનું શું છે? પ્રોટીન જ છે, કારણ કે દરેક ઉત્સેચકો એ કોણ હોય? પ્રોટીન જ હોય. આ એક પ્રકારનું પ્રોટીન છે કે જે સમાપ્તિ સંકેત આને ઓળખી લે. આવી રીતે તમારા આરએનએ પોલિમરેઝ જતો હોય ત્યાં ઓળખી લે. કોણ? તો કે રો કારક. પરંતુ અમુક આદિકોષ કેન્દ્રની અંદર જ ત્યારે મોટા ભાગે શું થતું હશે? જાતે જ સમાપ્તિ સંકેત ઓળખાઈ જતો હોય. હવે પોલિન્ડ્રોમિક શૃંખલા આવી એટલે કે આ ઘટક આવી ગયું. હવે આરએનએ તમારું કેવું બનતું હતું એ જોઈએ. અહીંયા મેં તમારો આરએનએ પોલિમરેઝ મોટો ડ્રો કરેલો છે નહીં, પરંતુ તમે એને ઇમેજિનેશન કરી લેજો. આ ભાગ છૂટો પડેલો છે તો એ ભાગે કોણ હશે? આરએનએ પોલિમરેઝ હશે. જુઓ અહીંયા નાઇટ્રોજન બેઝના ક્રમ એટલે કે હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા નથી. બંને શૃંખલા કેવી છે? છૂટી પડેલી છે. જ્યારે અહીંયા જોડાયેલા છે. જુઓ, ઓકે, અહીંયા પણ જોડાયેલા છે. અહીંયા આરએનએ પોલિમરેઝ હશે તો આ શૃંખલા તમારી કઈ છે? 3:5. 3:5. તો 3:5 તમારી શૃંખલા કઈ હોય? હંમેશા ટેમ્પલેટ શૃંખલા. તો ટેમ્પલેટ શૃંખલાને અનુસાર તમારું શું બનશે? mRNA. આ રહ્યું તમારું mRNA. રેડ કલરથી આપણે જે ડ્રો કરેલું છે તમારું શું છે? mRNA. જુઓ, એવી રીતે જ બનેલું છે 3:2. તો કે T હતો તો ત્યાં A, C હતો તો ત્યાં G. આ તમારી પોલિન્ડ્રોમિક શૃંખલાના 16 પૈકી 8 નો અડધો ભાગ છે. જુઓ છે. હવે આ અડધા અહીંયા તમારું શું બની ગયું? mRNA બને છે. ચલો, mRNA બનવાની પ્રક્રિયા અહીંયા આવી ગઈ. તમારો આ જે ક્રમ હશે એના બાદ 5' છેડે સમાપ્તિ સંકેતમાં સતત કોઈક ને કોઈક મોટા ભાગે યુરાસિલ હશે, થાઇમિન હશે અથવા તો એડેનિન હશે. કયા? થાઇમિન અથવા તો એડેનિન ક્રમિક રીતે ચાલતા હોય. જો અહીંયા રીતે ચાલે એ પોલિન્ડ્રોમિક શૃંખલાની પછી કોઈક એકના એક પુનરાવર્તી ઘટક હશે. જે આપણે શૃંખલામાં વાત કરી હતી એને શું કહેવાય? પુનરાવર્તી શૃંખલા. તો પુનરાવર્તી શૃંખલા અહીંયા તમને જોવા મળે છે એડેનિનની છે. તમારું mRNA બની ગયું છે 5' થી 3' છેડે. આ તમારું નવું બનતું mRNA છે. mRNA અહીંયા એડેનિનના પૂરક પણ શું બનાવી દીધા? યુરાસિલ. આ ઘટકો કોણ જોડી દીધા? આરએનએ પોલિમરેઝ. હવે આરએનએ પોલિમરેઝ આટલું કામ કરી દીધું. આરએનએ પોલિમરેઝ થોડોક આ બાજુ ખસશે. અત્યારે અહીંયા છે, પણ આરએનએ પોલિમરેઝ થોડોક આ બાજુ ખસે એટલે જુઓ આ કેવા હતા? પોલિન્ડ્રોમિક હોય તો પોલિન્ડ્રોમિક mRNA જ બનવાનું. એટલા માટે અહીંયાથી બેન્ડ થશે. C અને G છે, C અને G ત્યાંથી જુઓ બેન્ડ થવાની શરૂઆત થશે. કેમ? તો કે આ શૃંખલા આમ છે, આમ થાય. આ શૃંખલા અત્યારે કેવી છે? આવી રીતે છે. હવે આ શૃંખલા અને આ શૃંખલા એકબીજાની પૂરક છે. શા માટે પૂરક છે? તો કે આ શૃંખલા તમે જોઈ શકો એકબીજાની પૂરક શા માટે છે? પોલિન્ડ્રોમિક ક્રમને કારણે. હવે આરએનએ પોલિમરેઝ આગળ વધી ગયો એટલે તમારું આરએનએ ને તો છૂટું પડવાનું હતું, પરંતુ આરએનએ કેવું હતું? એક શૃંખલાયુક્ત. ડીએસ આરએનએ નથી. તમારું mRNA કેવું છે? SS એટલે કે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે. એટલા માટે એના પાસે હાઇડ્રોજન બંધ બનાવવાની કેપેસિટી હશે. એટલે આ તમારે આમ જવાને બદલે નીચે વહી જાય. કેમ નીચે જશે? તો કે અહીંયા તમે જુઓ આ G અને C, G C C G એ બધા જ અહીંયા શું બનાવશે? બંધ બનાવશે. કયા બંધ? તો કે હાઇડ્રોજન બંધ. જુઓ આ બંધ બનેવા ટ્રિપલ હાઇડ્રોજન બંધ. જો એડેનિન અને યુરાસિલ હશે તો ડબલ બોન્ડ હશે. હવે તમને ખબર એડેનિન અને યુરાસિલ ડબલ બોન્ડ, ગ્વાનિન અને સાઇટોસિન ટ્રિપલ બોન્ડ. કયો બંધ મજબૂત થયો? GC. એટલા માટે આ કોઈ બંધ તૂટતા નથી. હવે આરએનએ પોલિમરેઝ તમારે અહીંયા આવી જ ગયો છે. હવે આગળ નહીં વધીએ કે કેમ? તો કે આ જો આ આકાર બીનો એ અડચણ અવરોધ રૂપ બન્યો. તો આ આકાર કયો છે? હેરપિન આકાર. કેવો? હેરપિન આકાર અથવા તો એને કહેવાય યુ આકારની લૂપ બનશે. શું બને? યુ આકારની લૂપ બનતા તમારો આરએનએ પોલિમરેઝ શું થશે? છૂટો પડી જાય છે. શું થઈ જાય? છૂટો પડી જાય. હવે આગળ નથી વધી શકતો. એટલા માટે આરએનએ પોલિમરેઝ તમારે અહીંયાથી અવરોધ, આ માનો કે આ શૃંખલા હોય તમારી હેરપિન શૃંખલા છે આવી રીતે,
તમારો ડીએનએ પોલિમરેઝ આરએનએ પોલિમરેઝ અહીંયા આવી ગયો, હવે આગળ નથી વધી શકતો. કેમ? તો કે અહીંયા અવરોધ નથી ગયો કોનો? હેરપીન. એટલા માટે આરએનએ પોલિમરેઝ ત્યાંથી દૂર થઈ જાય છે. અહીંયા જુઓ કોણ બનાવેલું હતું? યુરાસિલ બનાવી ગયું. એટલે આરએનએ પોલિમરેઝ આ બાજુ ખસેલો છે. અહીંયા યુરાસિલ અને એડેનિન ના કેવા હશે? નિર્બળ દ્વિબંધ બંધ. કોની સાપેક્ષે? ગ્વાનિન અને સાઇટોસિન ની બાબત સાપેક્ષે. આ હેરપીન પછી આ નિર્બળ બંધ હોવાને કારણે અને તમારું આરએનએ પોલિમરેઝ દૂર થઈ ગયો હોવાને કારણે આ બંધ તૂટી જશે. કેવા બંધ? તૂટી જાય તો તમારું હવે એમઆરએનએ કેવું થઈ ગયું? છૂટું. આ છૂટું પડી ગયું. આ ડીએનએ ની બે શૃંખલાથી ફરીથી કેવી થશે? જોડાઈ જશે અને કુંતલાકાર રીતે બનતી જશે. એટલા માટે સમાપ્તિ સ્થાનેથી તમારું એમઆરએનએ કેવું પડી જાય? છૂટું. આ આખી પ્રક્રિયા જે છે એ તમારી શું છે? પ્રત્યાંકનની પ્રક્રિયા. કઈ કઈ પ્રક્રિયા આપણે જોઈએ તો કે પહેલા પ્રારંભ, ત્યારબાદ પ્રલંબન અને ત્રીજું સમાપ્તિ. આ સમાપ્તિ માટેની તમારે આ ડાયાગ્રામ્સ ક્યાંય પણ નથી આપેલા. આને તમારે ડ્રો કરવા. હેરપીન આકારનું તમને સ્ટ્રક્ચર ક્લિયરલી ખબર પડે, નહીં તો તમારા મગજની અંદર કોન્સેપ્ટ તમારા ક્લિયર થશે નહીં. કઈ રીતે હેરપીન બને? હેરપીન હોય તો શા માટે આરએનએ પોલિમરેઝ આગળ નથી વધી શકતો? શા માટે આ આરએનએ એમઆરએનએ છે એ એડેનિન થી છૂટો પડે? આરએનએ એ ડીએનએ થી છૂટો કઈ રીતે પડે? કારણ કે બનતો તો એનામાંથી, તો તોડવો તો પડે ને. તૂટશે કોને કારણે? તો કે નિર્બળ બંધ છે એટલા કારણે. આ બધા બંધ કેવા થઈ જશે? તૂટી જાય. હવે આગળ તો આપણી પાસે કોઈ છે નહીં. કેમ નથી? કારણ કે આરએનએ પોલિમરેઝ ગયો. કોના કારણે ગયો? હેરપીનના કારણે. એટલે હેરપીન એટલે કે યુ આકારની લૂપ કે જે કોના દ્વારા બની? પોલિન્ડ્રોમિક શૃંખલાને કારણે. અને પોલિન્ડ્રોમિક શૃંખલા ક્યાં આવેલી હોય? સમાપ્તિ સ્થાન. અને સમાપ્તિ સ્થાન ક્યાં આવેલું હોય? તો કે કોડિંગ શૃંખલાના કયા સ્થાને આવેલું હોય? 3D સ્થાને. અને ટેમ્પલેટ શૃંખલાના કયા? 5D સ્થાને. અહીંયા સુધી આપણે રાખીએ. આ ચેપ્ટરના બહુ બધા એમસીક્યુ નીટમાં આપેલા છે, સીબીએસઈ એપીએમટી માં પણ આપેલા છે આ ટોપિક રિલેટેડ. અને એનસીઆરટી માં પણ આ થિયરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે 4 માર્ક્સના એમસીક્યુ માં 4 માર્ક્સની થિયરી તમને પૂછી લે છે અને નીટમાં 4 માર્ક્સના એમસીક્યુ ના પૂછે છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે મેક્સિમમ આને સોલ્વ કરો એમસીક્યુઝ. આ તમે નીટ માટે થિયરી ભણેલા છો, ગુજરાત બોર્ડ માટે પણ સેમ છે. અમુક વસ્તુ નથી, પરંતુ આ તમે ભણશો એટલે આઈ એમ 100% શ્યોર કે તમને ગુજરાત બોર્ડની થિયરી પણ આવડી જશે. ગુજરાત બોર્ડની થિયરી હંમેશા તમે પહેલા વાંચો, સમજો, પછી એને યાદ રાખો. જાતે લખો એકવાર. જાતે એક વખત લખશો એટલે તમારી આંખ, તમારું મગજ, કાન અને હાથ બધું જ એક જગ્યાએ કોન્સન્ટ્રેટ હશે. એટલા માટે તમને વધારે યાદ રાખશે. તો એવી આશા સાથે આજનો પણ આપણે લેક્ચર કરીએ ખતમ. મળીશું નવા લેક્ચર નંબર 6 ની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.